મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ, આજે અમે આવ્યા છીએ શૂટિંગમાં હાલોલ અને આજે અમે નવા પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા છીએ અને શું શૂટિંગ કરવાના છે, કઈ જગ્યાએ શૂટિંગ કરવાના છે, આ બધી તમામ વિગત તમને આજના બ્લોગમાં અમે બતાવશું. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. Action. હા, ઓકે. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે કરી રહ્યા છીએ શૂટિંગ અને છીએ હાલોલ લકી સ્ટુડિયોમાં. અત્યારે બધા આ છે અમારા કેમેરા દાદા, અહીંયા છે અમારા ડિરેક્ટર રાજુભાઈ વસાવા, જેણે સુપરહિટ અમારી ફિલ્મ સાજણ મારી લાખોમાં એક આપેલી છે. તો અત્યારે અમે લકી સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા તમે જોઈ શકો છો. અહીંયા અમારા આ બધા ફ્લોર ઉપર તો ફ્રેન્ડ્સ, આખો દિવસ અમે અહીંયા જ શૂટ કરવાના છે. એટલે આખો દિવસ અમારું શૂટિંગ જે ચાલી રહ્યું છે તમને અમારા બ્લોગમાં બતાવશું. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી ભૂક્કા કાઢી નાખે. ગરમી એટલે મેકઅપ દાદા બી બહુ ત્રાસી ગયા છે, કારણ કે વારંવાર ટચિંગ કરવું પડે. મેકઅપ ટકતો જ નથી એમ. અને અત્યારે હવે ચાલી રહ્યું છે શૂટિંગ અહીંયા. અને સારું છે કે અમે અત્યારે આઉટડોરમાં છીએ અને લકી સ્ટુડિયોમાં કરી રહ્યા છીએ, એટલે થોડું ઝાડવા છે એટલે સારું લાગે છે. આવતીકાલથી અમે જવાના છીએ આઉટડોર, એટલે પથરાઓ ને જંગલ ને નદી ને તળાવ ને આવી બધી જગ્યાએ જઈશું. એટલે કાલે જે ભાઈ હાલત ખરાબ થવાની છે એની અત્યારથી અમને ટેન્શન છે, પણ મજૂરી તો કરવી જ પડે. જો અત્યારે આવી રહ્યા છે અમારા હવે જો હિરોઈન અને ડિરેક્ટર, આ લોકો આવી રહ્યા છે. શું કર્યું ભાઈ? બધું જો અત્યારે રાજુ વાસાવડ જો સિંગર, તમે સિંગર થઈ જાઓ ભાઈ, અમે શું કરશું? તમારા ગાયેલા છે, વનિતાબેન ના ગાયેલા, તમે બધા ગુનગુનાવીએ કેમ? હે ને. અને આજે ये अच्छा लगेगा ना सामने वाला. તો અત્યારે ફ્રેન્ડ્સ કઈ જગ્યાએ શૂટ કરવું એ લોકેશન જોઈ રહ્યા છે. અહીંયા નીચે મારી ગાડી પડી છે અને મારો બોય જો તમને બતાવું, સુરેશ હાય કર. આ જો આ છે મારો બોય સુરેશ, વર્ષોથી મારી પહેલી પિક્ચરથી આ બધા વર્ષોથી મારી સાથે જે હોય છે. અને જેટલી મારા ઘરના મારી કેર કરે એટલી સુરેશ કરતો હોય છે, કારણ કે બોય સારો હોય તો મજા આવે. અને અત્યારે આ જગ્યાએ બધા લોકેશન જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. અહીંયા શૂટિંગ કરવાનું ગણતરી કરી રહ્યા છે, હવે જોઈએ છે. અને ફ્રેન્ડ્સ, અત્યારે ભૂક્કા કાઢ નાખે એવો તાપ ને લોકેશન અહીંનું ફ્રેન્ડ્સ બતાવું. આ છે લકી સ્ટુડિયો, એટલે અહીં જગા તો ખૂબ જ સરસ છે. અને આ જે રૂમ છે અત્યારે જે રૂમમાં છું એ રૂમમાં ઘણા બધા જે સ્ટારો એટલે કે નરેશભાઈ કનોડિયા,
બે અહીં રોકાયા છે, ઘણા બધા લોકો આ જગ્યાએ. ગરમી બહુ છે એટલે અહીં અત્યારે હવે ફ્રેન્ડ્સ હું આરામ કરીશ અહીં. એટલે મેં કીધું એમ કે ગરમી બહુ છે ફ્રેન્ડ્સ, એટલે ગરમીમાં બધા રૂમની બહાર નીકળવું અઘરું પેપર થઈ ગયું છે. બધા જે લોકો રહ્યા ડિરેક્ટરથી માંડીને બધા જ સ્પોટ બોય બધા બિચારા ગરમીમાં શેકાય છે. મેં જમી લીધું છે, તો જમીન સૂઈ જવાની ઈચ્છા થાય, શૂટિંગમાં બહાર જવાની ઈચ્છા થતી નથી. તમે જોયું કે તડકો ને ગરમી ભૂક્કા કાઢ નાખે છે. આ તો સારું થયું ફ્રેન્ડ, ઓલરેડી અમારે જવાનું હતું આપેશ્વર મલાવ, અને ત્યાં તો પથરા જ એકલા પથરા જ છે, ઝાડ છે જ નહીં, એટલે ત્યાં તો ભૂક્કા કાઢ નાખે એવી ગરમી હોય. પરંતુ અમે ડિસિઝન લીધું કે અત્યારે ગરમી બહુ છે એટલે ત્યાં જવું નથી, આપણે શૂટિંગ કરીએ અહીંયા લકી સ્ટુડિયોમાં. એટલે ફ્રેન્ડ્સ અમે અત્યારે લકી સ્ટુડિયોમાં છે તો થોડું શાંતિ મળે છે. ને અત્યારે તો હું ઓલરેડી એસી રૂમમાં છું એટલે કૂલ લાગે, ઠંડુ લાગે છે. હવે ડિરેક્ટર બોલાવે એટલે હું જઈશ શૂટિંગ. તો ફ્રેન્ડ્સ અત્યારે લકી સ્ટુડિયોમાં હું છું ને વરસાદી માહોલ થઈ ગયો છે. અહીં જુઓ કાળા ભમર વાદળા થઈ ગયા છે ને એની વચ્ચે પડ્યો છે બ્રેક. એટલે મારો જે સ્પોટ બોય છે સુરેશ, એ રાજપીપળા રહે છે, એટલે રાજપીપળાથી જાંબુ લઈને આવ્યો છે. તો ઊભા જાંબુ ખાઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ પડે નહીં, કારણ કે અત્યારે અમે ઇન્ડોર એટલે અંદર શૂટિંગ નથી કરી રહ્યા, બહાર શૂટિંગ કરી રહ્યા છે. અત્યારે પડ્યો છે બ્રેક, અને જો વરસાદ પડ્યો તો પછી અમારે શૂટિંગ સ્ટોપ કરવું પડશે. એટલે અત્યારે તો ફ્રેન્ડ્સ મસ્ત મજાના મીઠા એના ખેતરના સુરેશના ખેતરના જાંબુડા છે, જાંબુ ખાઈએ છીએ અને મજા કરીએ છીએ. તો હવે આપણા બ્લોગને એડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો, કારણ કે બહુ લાંબો બ્લોગ બનાવ્યો, તમને ગમે નહીં અને મને મજા ના આવે. એટલે આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સારી કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.